પડી ગયું સવારને વાગી ગયા સવારના 7:30. આજ તો થોડુંક મોડું થઈ ગયું. તો બધાને હર હર મહાદેવ. આ છે આપણા ઘરની બહારનો વ્યૂ. એક નંબર છે ને. બાકી સ્વામિનારાયણનું મંદિર એક્ઝેક્ટ સામે આપણું મકાન છે. અને આવી ગયા રાધાબેન શાક બકાલું લઈને વેસવા. તો કેમ છે બધા મિત્રો? મજામાં ને? આવી જાય દુકાને ને કર્યા ભગવાનના દર્શન. ના જો અમારી દુકાનનો નજારો મસ્ત મજાનો છે ને. બાકી એક નંબર ફૂલ ભરસક, ફૂલ સ્ટોક અવેલેબલ જ હોય. તમે ગમે ત્યારે દુકાન આવો સામાન હાજરમાં જ મળી રહે બધો. નીકળી ગયા યુનિકોર્ન લઈને બારે રોડ ઉપર ને આવી ગયા હતા મહેમાન ને. આવી ગયા આપણે ગાંઠિયા લેવા કમલેશભાઈની ન્યા. એક નંબર ગાંઠિયા ફાફડા બનાવ્યો. વિસળિયા રોડ ઉપર હાઈવે ઉપર છે દુકાન. સુપર આઈટમ. જોવો ફાફડા એના. નાસ્તો કરીને આવી ગયા દુકાને. બનાવી પાછી યાદી તો રોજ હોય. પછી મેળો ટાઈમ ને ખીરું થોડુંક એડિટિંગ કર્યા પછી તો બીજું શું કામ હોય આપણે. ત્યાં તો આવી ગયો પાછો સામાન તો આખો દી ચાલુ જ હોય થોડો. અને પછી મંડી જા ગોઠવવા. આવ્યા ભેગું ગોઠવી તો નાખવાનું જ તે, કારણ કે કરવાનું તો આપણે જ હોય. સામાન ગોઠવી રહે જાય. એવા મહેમાન તો અચાનક ના આવ્યા. સરપ્રાઈઝ હતું આ તો. એવું લાગ્યું અમને તો પેલા. ત્યાં તો આવ્યો પાછો સામાન. બીજી રિક્ષા ભરાઈને આવી ગઈ સામાન તો ચાલુ જ હોય. મેં તમને ન કીધું આખો દી થોડું. આવી ગયો સુપર ક્વોલિટીનો ખજૂર થઈ ગયો છે. ખાલી જ નવો સ્ટોક આવી ગયો છે મિત્રો. તો આજનો બ્લોગ છે પૂર્ણ અહીંયા. અમારા 2 ગ્રાહક આવી ગયા લેટેસ્ટ. તો કેવો બ્લોગ લાગ્યો જરાક તમે મને કોમેન્ટ કરજો. હર હર મહાદેવ.